સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જ્યાં મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક એવી વસ્તુઓ આ વખતે જોવા મળી છે। ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો છે તો ક્યાંક લોકો વિકાસના કામોને ઝંખતા જોવા મળ્યા છે। તો સુરતથી આપણે બધા સામૂહિક અપીલ કરીએ કે વધુમાં વધુ મતદાન થાય ને ઝડપથી લોકો બહાર આવે। ઢોલ નગારા સાથે શું કહેશો? વર્ષોની પરંપરા રહી છે ચૂંટણી કાયે સ્થાનિક સ્વરાજ્યની હોય, લોકસભાની હોય કે વિધાનસભાની હોય, અમારા બુથના તમામ જાગૃત મતદારો સાથે અમે સવારે 7 વાગે જેવું મતદાન મથક સ્ટાર્ટ થાય તે સમયે અમે બધા સામૂહિક રીતે મતદાન કરવા આવીએ છીએ। અમારી વર્ષોની પરંપરા છે। ભુવનેશભાઈ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ કે જે પોતાના વિસ્તારમાં મતદાન કરવા માટે લોકોનો એક સમૂહ તૈયાર કરે છે અને ઢોલ નગારા સાથે પહોંચી રહ્યા છે મતદાન મથક ખાતે, કારણ કે લોકશાહીનો આ પર્વ છે અને લોકશાહીના પર્વમાં લોકો જોડાય, લોકોને પ્રેરણા મળે તેને લઈને આ પ્રકારે ભુવનેશ મોદી ઢોલ નગારા સાથે મતદાન મથક પહોંચતા હોય છે અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરાવતા હોય છે અને મતદાન કરવા માટેની અપીલ પણ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર કુગલ સાથે કિતેશ પટેલ, ડીજેટી ગુજરાતી, સુરત। તો આ હતી સુરતની તસવીરો કે જ્યાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો છે। પૂર્ણેશ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। મતદાન કરવા માટે તેઓ જઈ રહ્યા છે અને જે મતદારો મતદાન બૂથ સુધી પહોંચી રહ્યા છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે ક્યાંક મતદાન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ મતદારો સાથે જ્યારે સીધી વાતચીત કરવામાં આવી છે ત્યારે એક જ મુદ્દો સામે આવ્યો છે કે વિકાસને તેઓ ઝંખી રહ્યા છે। વિકાસને લઈને જ તે લોકો દ્વારા મત આપવામાં આવી રહ્યો છે, એટલે આવનારા સમયમાં આ જે મતદારો દ્વારા મતદાન આપવામાં આવ્યું છે તેને લઈને કયા પ્રકારનો આવનારા સમયમાં વિકાસ જોવા મળે છે તે પણ જોવાનું રહેશે। પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જો જોવા જઈએ તો એક અનોખો માહોલ જ જોવા મળ્યો હતો, કારણ કે કેટલાક એવા દિવસો પણ હતા કે જ્યાં વિરોધ પણ જોવા મળ્યો। ક્યાંક જે ભાજપના તમામ જે ઉમેદવારો છે અથવા તો કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે અથવા તો આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે સ્થાનિક લેવલે જ્યારે પ્રચાર માટે નીકળતા હતા ત્યારે તમામ જનતા દ્વારા, પ્રજા દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા હતા કે અત્યાર સુધી કઈ કામગીરી કરવામાં આવી, આખું જે કેલ્ક્યુલેશન છે તે માંગવામાં આવ્યું હતું કે અત્યાર સુધી કેવી કામગીરી થઈ અને આવનારા સમયમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે આખું ગણિત પ્રજા સમજવા માંગતી હતી। એટલે આ અત્યારે ફેરફાર જોવા મળ્યો છે કે હવે પ્રજા દ્વારા સીધો જ ઉમેદવારોને સવાલ કરવામાં આવી રહ્યો છે કે હવે તમે અમારા માટે શું કામ કરશો અને અત્યાર સુધી અમારા માટે શું કામગીરી થઈ છે તે અમને જણાવો, તેનો હિસાબ પ્રજા દ્વારા માંગવામાં આવી રહ્યો છે। પંકજ, બિલકુલ, અને સ્થાનિક સ્વરાજ્યનું જ્યારે મતદાન થતું હોય ત્યારે દરેક લોકલ વ્યક્તિ છે એ પણ ખૂબ જ ઉત્સાહથી મતદાન કરતો હોય છે, પણ આજે હીટવેવની પણ આગાહી છે એટલે ચોક્કસથી જે ઉમેદવારો છે એમનું થોડું બીપી હાઈ એટલે થઈ જાય કે વોટ કદાચ એટલે મતદાનનો જે રેશિયો છે એ ઓછો ના થઈ જાય। આપણે સીધા સુરત જઈએ જ્યાં કીર્તેશ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, લોકશાહીની અદ્ભુત પરંપરા જોવા મળી, ઢોલ નગારાના તાલ સાથે પૂર્ણેશ મોદી પહોંચ્યા મતદાન કરવા। બિલકુલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી પોતાના વિસ્તારમાં લોકોને લઈને પહોંચ્યા છે ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે, કારણ કે લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં જ્યારે જોડાવાનું હોય છે ત્યારે લોકોને પ્રેરણા આપવા માટે પૂર્ણેશભાઈ વર્ષોથી કહી શકાય આ જ પ્રકારે ઢોલ નગારા સાથે નીકળતા હોય છે અને મતદાન કરતા હોય છે। ત્યારે ચોક્કસ તમે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમની સાથે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા છે। આપણે સીધા પૂર્ણેશભાઈ સાથે વાત કરીશું। નીકળ્યા છે અને સુરતનો મિજાજ અલગ જ છે અને દર વર્ષેનો આપણે પરંપરા રહી છે 95 થી આજ દિવસ સુધી પરંપરા જાળવી રાખશે। સુરેશભાઈ, ગરમીનો માહોલ છે, મતદારો પર અસર થશે ખરી? ભાજપના કાર્યકર્તા ટ્રેનિંગવાળા કાર્યકર્તા છે, સ્વભાવે આફત ગમે તે હોય, તડકો હોય, તાપ હોય, ઠંડી હોય, વાવાઝોડું હોય, કુદરતી જે બી આફત હોય એની સામે જજુમવાની ટેવડ છે અને લોકો જજુમશે અને મતદાન ભારે માત્રામાં કરશે। બિલકુલ, પૂર્ણેશભાઈ કીધું કે ભાજપ એક એવી પાર્ટી છે તેના સૈનિકો મજબૂત છે, ગરમીનો પારો ભલે 42 ડિગ્રી જશે પણ આ લોકશાહીના પર્વમાં લોકોનો પારો ચોક્કસ
આસમાને છે અને લોકો જે રીતે મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે, લોકો પહોંચે તેમના માટે ખાસ મંડપ બનાવવામાં આવ્યો છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કહી શકાય કે આ લોકશાહીના પર્વની શરૂઆત સુરતથી થઈ ચૂકી છે. લોકો મોટી સંખ્યામાં મતદાન મથક પર પોતાનો મત નાખવા પહોંચી રહ્યા છે. લોકશાહીના પર્વમાં લોકો સુરતમાં મોટા પ્રમાણમાં જોડાવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને કે જે પ્રથમ વખત મતદાન કરવા આવતા હોય તેવા લોકોની સંખ્યા પણ આ ફેરી સૌથી વધુ જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતમાં 30 વોર્ડ માટે. જી જી ગીતેશ, આભાર માહિતી આપવા માટે.